હવે પંચમહાલ ભાજપમાં ગુંજ્યો બટોગે તો કટોગેનો નારો। સૂત્રને વાગોળી લેવા ગોધરા એપીએમસીમાં યોજાયેલા સ્નેહ મિલન સમારોહમાં ધારાસભ્ય સીકે રાહુલજીની કાર્યકરોને ટકોર। કહ્યું, સરકારની વિવિધ યોજનાઓની કામગીરી નીચેના સ્તર સુધી નહીં થાય તો આવનાર દિવસોમાં યોજાનાર જિલ્લા અને તાલુકા પંચાયતની સાથે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સાંભળવાનું થશે। સ્નેહ મિલન સમારોહમાં જિલ્લા ભાજપ પ્રમુખ, ભાજપના હોદ્દેદારો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। योगी साहेब सूत्र आप्યું છે કટેગે તો કટેગે। આપણે જો આ વસ્તુ થઈ વિચારીએ અને સરકારના અનુસંધાનમાં સરકાર નીતિઓ મોદી સાહેબ ઉપર બિલ્લી આપે છે, પણ એના અનુસંધાનનો અમલ કરવાનું પણ આપણી પાર્ટીના કાર્યકરોની જવાબદારી છે, આપણી ફરજ છે કે હું જિલ્લાનો મહામંત્રી છું, હું તાલુકાનો મહામંત્રી છું, મંડળનો પ્રમુખ છું, તો कम से कम એમના વિસ્તારમાં જે કંઈ આવતું હોય સરકારના લાભો એ ખરેખર નવા વર્ષમાં આપણે અપાવવા જોઈએ। કહેવાનો મતલબ એ છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, ધારાસભ્ય કે જે કંઈ હોદ્દેદારો છે, સમાજમાં જે પ્રકારના પ્રશ્નો આવે છે અને એમનું સમાધાન કરવું, સંગઠન એટલે સંગઠન અને ભાષણ એટલે ભાષણ, પણ આપણે કેવું કામ કરીએ છીએ એની પર આધાર છે। એટલે હું મારી આપને નવા વર્ષમાં મારી વિનંતી કે સરકારની જે કઈ યોજનાઓ છે, જો યોજનાઓનો અમલ જો કાયદેસર નીચેના સ્તર સુધી નહીં થાય તો આવનાર દિવસોમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને આ સરપંચોની ચૂંટણીનો પણ આપણે સાંભળવું પડશે।